ભગવાન સ્વયં પ્રજ્ઞાન છે, એ બોધ છે. તો ચોક્કસ જેટલા જીવો અસ્તિત્વમાં આવે છે એ બધામાં બુદ્ધિ હોય છે. તેને બ્રહ્મ હૃદયાદિ કવે, કીડીથી માંડીને બ્રહ્મા સુધી બ્રહ્મ હૃદય. મુહ્યંતી તો સૂર્ય, સૂર્ય એટલે વિદ્વાનો, પ્રખર વિદ્વાનને સૂર્ય કહેવાય. કીડીથી માંડી બ્રહ્મા સુધી ગમે તેવા પ્રખર વિદ્વાન હોય એને સમજી શકતો નથી, ચક્રાવે ચડી જાય. બુદ્ધિ તો બધાને છે, સામાન્ય નાનકડા બેક્ટેરિયાને પણ બુદ્ધિ હોય છે. તમે કહેશો બેક્ટેરિયાને બુદ્ધિ? એક કોષીય જીવ, એક જ કોષનો જીવ હોય ને એ બેક્ટેરિયા, અમીબા. હવે એને નથી પગ, નથી હાથ, નથી આંખ, નથી નાક, નહીં મોઢું, કે નહીં પચાવવા માટે આંતરડું, કઈ નથી. લે તો જીવ, હા ત્યાં જીવ છે. એ સંતાન કઈ રીતે જન્મ? પોતે ફૂલી જાય અને ફૂલ્યા પછી બચ્ચેથી 2 ફાળા થઈ જાય, એ બીજું એનો જન્મ થયો. તો પોષણ કઈ રીતે લે છે? એની આખી બોડી પોષણ ચૂસી લે છે. બોડી જ ફૂલતી ફૂલતી ડબલ થઈ જાય ત્યારે એકમાંથી બીજું છૂટું પડી જાય. એને પણ હોવા પણ એનું ખબર પડે છે કે હું છું, મારું અસ્તિત્વ છે. પછી દ્વિકોષવાળા, 3 કોષવાળા, પછી આપણે તો અસંખ્ય કોષવાળા છીએ. એટલે આપણામાં પછી ઇન્દ્રિયો આવી, કર્મેન્દ્રિયો આવી, પછી જ્ઞાનેન્દ્રિયો આવી. ઘણા પ્રાણીઓમાં ઓછી ઇન્દ્રિયો હોય છે, જેમ હાપને કાન નથી હોતા, તો એક ઇન્દ્રિય ઓછી છે ને. આ બાગોલ ઉપરથી લટકે છે ને, રાત્રે ઉડે દિવસે, એ મોઢાથી જ ખાય છે ને, પછી મોઢાથી જ કાઢે છે, એને મળદ્વાર નથી હોતો. એક હાંફ હોય છે લાલ જમીનમાં, માટીમાં જ હોય ને માટી જ ખાય, એને આંખ જ નથી હોતી. આંખ વગર જીવે છે, જન્મે છે, એનો વંશ ચાલે છે, આંખ નથી હોતી. અળસિયાની આંખ હોય છે? અળસિયાની આંખ નથી હોતી. તને ખબર શું પડે? એની બોડી આખી બધું ગ્રહણ કરે. હવે વૃક્ષો છે, વૃક્ષોને કઈ ઇન્દ્રિય? એ કઈ નહીં. વૃક્ષોને ખબર પડે છે. વૃક્ષોમાં જે છાલ છે, બસ એક જ ઇન્દ્રિય બધી ઇન્દ્રિયોનું કામ કરે. એક ઇન્દ્રિયથી માંડી, ઇન્દ્રિય વગરથી માંડી અનેક ઇન્દ્રિય સુધી. હવે અમારા કરતા વધારે ઇન્દ્રિય જો કોઈ ગ્રહમાં હશે તો ચોક્કસ અમારાથી વધારે કંઈક આ જગતને જોતો જાણતો હશે. જે ઇન્દ્રિયથી જે જણાય એ ઇન્દ્રિય જ નથી. એ વસ્તુની કલ્પના આવે, ખબર આવે ના આવે. અતિ વિચિત્ર છે કે ગમે એવા બુદ્ધિમાન હોય બ્રહ્માજી કેમ ન હોય, બ્રહ્મા પણ એક જ બ્રહ્માંડનું જ સૃજન સંભાળે છે. અનંત બ્રહ્માંડો છે. અરે અમારા માટે તો સૌથી મોટા વડીલ તો બ્રહ્માજી થયા ને. તો કે કીડીથી બેક્ટેરિયાથી માંડીને બ્રહ્મા સુધી. તમે કહો બેક્ટેરિયાની બુદ્ધિ? મેં કહા હા, બિલાડીની ટોપ જોયું કેવું સરસ બનાવે છે છત્રી. તમે અંદર ભાગમાં જો, એક સરખી માપની કડીઓ હોય, એક સરખું અંતર હોય. હવે બેક્ટેરિયાને એકય ઇન્દ્રિય નથી અને બેક્ટેરિયા જ બનાવે છે. મશરૂમ એની ડિઝાઇન કઈ રીતે કરે છે? ભણવા તો ગયા નથી. શરીર તો કઈ ઇન્દ્રિય વગરનું છે. આ ડિઝાઇન કઈ રીતે કરે છે? ટોપકું બનાવે છે, કઈ રીતે બનાવે છે? બુદ્ધિ. અસંખ્ય બેક્ટેરિયાઓ એ બનાવે છે. તો કમ્યુનિકેશન કેવું મસ્ત હશે કે જ્યારે કઈ ભૂલ થતી નથી. નાનકડી માખ, મધમાખ, તમે એનો મધપૂડો જોજો, બધા હોલ એક સરખા, એક માપના. તમે માઇક્રો 1 ઇંચ પણ આગુ પાછું નહીં મળે તમને. હજારો મધપૂડા જોઈ લેજો તમે, એક સરખું માપ આખી દુનિયામાં. મધપૂડામાં જે કાણા હોય છે ને એ 6 ખૂણાવાળા હોય છે અને એક જ માપના હોય છે. આખી દુનિયામાં કદી માપ આગુ પાછું નીકળે જ નથી. કેટલું ગજબ છે!
ફૂલમાંથી તમે જો રસ લ્યો તો તમે ફૂલની દશા કેવી કરો? મધમાખ ફૂલમાંથી રસ લે છે, એટલી સિફતાથી ચૂસે છે કે ફૂલને ક્યાંય ડાઘ લાગતો નથી, કે ક્યાં ઘાવ થતો નથી. એક બારીક પેન મારીએ ને એટલો પણ ઘાવ નથી થતો. અને ફૂલમાંથી રસ ચૂસી લે છે અને મધ બનાવે છે. 25-50 માખો ફૂલમાં બેસીને આવી હોય, ઉડી ગઈ હોય, અને ફૂલને ત્યાં ગ્લાસ લઈને જોજો, ફૂલને જરી કઈ ઈજા નહીં થઈ હોય. શું સિસ્ટમ છે ભાઈ? આ માખને ધન્યવાદ આપો કે માખ બનાવનારને ધન્યવાદ આપો? ઇઝરાયલના વૈજ્ઞાનિકો એક નવું સંશોધન કરી રહ્યા છે. ટ્રાફિક બહુ વધી રહ્યો દુનિયામાં. જમીનમાં એટલો ટ્રાફિક, એર ટ્રાફિકમાં એટલો ભયંકર છે. દુનિયાના વ્યસ્ત એરોડ્રામ છે, જે બ્રિટનનો છે, મુંબઈનો છે, એક મિનિટમાં એક ઉડાન. ક્યારેક તો એટલું બધું ટ્રાફિક હોય કે દર 1.5-2 મિનિટે લેન્ડિંગ કરે, 1.5-2 મિનિટે ટેકઅપ કરે. 2 કલાકથી વધારે કામ ન કરી શકે એ ટ્રાફિક કંટ્રોલર. 2 કલાક પછી માણસ બદલવું પડે ને, પાગલ થઈ જાય, પછી હાઈ બીપી થઈ જાય. 2-2.5 કલાકમાં ટ્રાફિક કંટ્રોલર બીજો આવી જાય સીટ ઉપર. જરીક ચૂક કરે તો 200-500 માણસ ખોરતો બોલી જાય કે નહીં? ઇઝરાયલના વૈજ્ઞાનિકો પ્રયાસ કરે છે કે 3,000 થી 4,000 માખો હોય છે, મધમાખો, અને જ્યારે ઉડે છે ઝુંડ, ત્યારે 335 કિલોમીટરની સ્પીડે ઉડે છે. પણ કદી કોઈ માખ એકબીજાને અડતી નથી. અને પછી ગોળ ગોળ ઉડે, હો, આગી જાય ને પાછી આવે, ને આગી જાય ને પાછી આવે. વૈજ્ઞાનિકો થયું કે આની ખોપડીમાં હું છે એ ગોતો. મધમાખીની ખોપડીમાં જે હોય ને એ જો આપણને મળી જાય, બધા ડ્રાઈવરો અને પાયલોટની ખોપડીમાં મૂકી દેવું, પછી કોઈ એક્સિડન્ટ થાય. બુદ્ધિ તો દરેક પ્રાણીને છે ભાઈ. ઓછી બુદ્ધિ કહેવાય મધમાખી? બ્રહ્માને બુદ્ધિ છે, બેક્ટેરિયાને બુદ્ધિ છે, પણ પરમાત્મા એટલે શું એ બુદ્ધિ છે કોઈની પાસે? મોહયંત્યત શૌર્ય. બધા વિદ્વાનો જ્યાં મોહિત થાય, ભ્રમિત થાય છે, ઇદ મિથ્યમ, આ એમ જ છે એમ કોઈ દાવો કરીને કહી શકતું નથી. એટલું અનાદિ ને અનંત છે એ પરમ સત્ય. હું જે પરમ સત્યનું ધ્યાન ધરું છું એ પરમ સત્ય. તેજો વાર્મિદામ યથા વિનિમય તરી સર્વમર્ષા. જે રીતે 5 પંચભૂત એકબીજામાં ઓતપ્રોત હોય છે. પૃથ્વીમાં બીજા 4 તત્વો છે, જળમાંય બીજા 4 તત્વો છે, અગ્નિમાંય બીજા 4 તત્વો છે, વાયુમાં બીજા. માત્રા જુદી જુદી છે. પૃથ્વીમાં પૃથ્વી તત્વો વધારે છે અને બીજા ઓછા છે. પૃથ્વીની અંદર એ પાણી તો ચૂસાય છે ને, પાણી તો છે ને, અંદર ગેસ છે ને, સૂર્યપ્રકાશ અંદર જાય છે એટલે તો અંદર લાવા ઉકળે છે. જ્વાલામુખી ફાટે ત્યારે કેવી આમ ભયંકર જ્વાલા હોય છે. પૃથ્વી કંઈ શૂન્ય નથી, બીજા બધા તત્વોને પોતાનામાં સમાયેલી છે. એમ પંચપંચીકરણ, એમ પરમાત્મા બધામાં ઓતપ્રોત હોય છે, 5 ભૂતની જેમ. આ આખો જગત જે તમને સત્ય જેવો દેખાય છે ને, એ ત્રિસર્ગો અમૃષા, 3 કાળમાં મૂર્છા છે. ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં. જગત સાચું નથી, એટલે આ ગોટાળો છે. પરમાત્મા સાચો છે. પરમાત્મા સ્વયં જગતરૂપ બન્યો છે, તો જગત કેવી રીતે ખોટો થઈ ગયો? હોનાથી હોનું જ હોય ને, જે બને હોનાની જ વસ્તુ હોય ને. હા કે છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એ આમ ક્યાં બોલીએ છે, બ્રહ્મ જ છે. પણ છતાં અને મૃષા જાણજો, કેમ કે દર ક્ષણે બદલાય છે, દર ક્ષણે ગતિ કરે છે. તમે ક્યાંય એમાં અટકી જતા નહીં, મોહ કરતા નહીં, પોતાનું માની લેતા નહીં.
મૂર્છા કહેવાનું, મિથ્યા કહેવાનું એટલો જ ભાવ છે કે કોઈ વસ્તુ ક્ષણ માત્ર માટે પણ એના એ રૂપમાં ટકતી નથી. કોઈ પણ વ્યક્તિ જો ફરી જાય, તમે કહો છો દગાખોર છે, ફરી ગયો, ભાઈ આખો જગત ફરે છે, દરેક વસ્તુ ફરે છે. બોલો, તમે નાના શિશુ હતા, ન ફરી ગયા તો ફરી જાય બેઈમાન કે નહીં, જૂઠો કે નહીં? આખું જગત હર ક્ષણે ક્ષણે. તો સ્થિર શું છે? બોલે જેનામાં થઈ રહ્યું છે તે, જે સદ, જે ચિદ, એ સાચો છે, એ પરમ સત્ય છે. બાકી જે થઈ રહ્યું છે એ ક્ષણે ક્ષણે, જેમ તમારું મન હર ક્ષણે કલ્પના બદલી નાખે છે, બદલાય છે ને, તો તમે કઈ કલ્પનાને સાચી માનો? બોલો, આજ સુધી કેટલી કલ્પનાઓ કરી? અમુક કલ્પનાઓમાં તો બહુ મજા આવી હશે, અમુક કલ્પનાઓમાં તો ગલગલિયા, અમુક કલ્પનાઓમાં તો તમે દુનિયાના, આખી દુનિયાના માલિક બની ગયા હશો. હાચી? એટલા બધા સ્વપ્ન આવ્યા, બોલો કેટલા હાચા? પણ જ્યારે તમે જોતા હતા ત્યારે ખોટો હતો ખરો? જ્યાં સુધી સ્વપ્ન ચાલુ હોય છે, ઈમાનદારથી કહો ખોટું હતું? ના ભાઈ, સાચું હતું, ઉપાધિ કરી નાખી. હું કહું છું તમને, દરરોજ ખબર પડે છે કે સ્વપ્ન ખોટું હતું, સ્વપ્ન ખોટું હોય છે, પણ આવતીકાલે સ્વપ્ન જોશો તો ખ્યાલ આવશે કે આ ખોટું જોઉં છું. મારું બેટું 80-90 વર્ષથી જોઈએ છે, તોય સારું, પાછું જોઈએ ત્યારે સાચું જ લાગે. અહીં વ્યાસજી કહે છે, અત્ર ત્રિસર્ગો મૃષા, અક્ષણ ભંગુર છે, તમે એમાં ક્યાં મોહ મમતા કરી બેસો છો? જેમાં બધું થઈ રહ્યું છે એને જાણી લો. ધામના સ્વયં સદા નિરસ્ત હુકમ સત્યમ પરમ. ધામના સ્વયં સદા, જે સદાકાળ છે, સૌમાં છે, સૌ રીતે છે, સૌમાં છે, સદા છે અને બધી રીતે છે. સદા નિરસુકમ, સદા ઉઘાડો છે, કદી ઢંકાયો નથી. કોઈ પણ વસ્તુને ઢાંકી શકો તમે. આસમાનને ઢાંકી શકો? આપ ક્યાંથી ઢાંકણું લાવશો કે આસમાન ઢંકાઈ જાય? પણ ઢંકાઈ જાય છે. વાદળ આવે તો ઢંકાઈ જાય છે કે નહીં? અરે તમારી આંખમાં ધૂળ પડી જાય તો એ ઢંકાઈ જાય છે. જગત ઢાંકવા માટે, સૂર્ય ઢાંકવા માટે મોટા પડદાની જરૂર નથી, અમારા આંખમાં કણની જરૂર છે. એમ દરેકની આંખમાં કણ પડ્યા છે અને પરમાત્મા દેખાતા નથી. હકીકતમાં પરમાત્મા સિવાય કંઈ નથી. જેમ ઘરેણામાં નજર પડે તો સોનું ભૂલાઈ જાય. આ વીંટી છે, આ હાર છે, આ નેકલેસ છે, આ બંગડી છે, આમ જ બોલ્યા રહ્યો, પણ હોનું છે કોઈ બોલતું જ નથી. એની ડિઝાઇનમાં, એની ચમક દમકમાં, એની સુંદરતામાં અમે ભૂલી જઈએ છીએ કે સોનું છે. પહેલા સોનું હતું, વચ્ચે ડિઝાઇન બની છે, કાલે ફરી ડિઝાઇનો જતી રહેશે, સોનું તો રહેશે. તો જે અસ્તિત્વ છે એ સદા હોય છે, એ પરમ સત્ય છે. બાકી હવે જે ડિઝાઇન બને છે એને માત્ર એના સંકલ્પોમાં બને છે, એટલે મૃષા, એટલે મિથ્યા. તમે નાટકમાં, સિનેમામાં લોકોને જે રીતે જોતા હો છો એ ખરેખર મજા આવે છે, બરાબર છે, પણ ખરેખર સાચા છે કે નહીં ના? તો યાદ રાખો, એનું નાટક ચાલે છે ને એમાંય આપણે છીએ. સ્ટેજથી ઉતર્યા પછી બધા ચીરો. સ્ટેજમાં છે ત્યાં સુધી રાજા મહારાજા છે કે કોઈ ભિખારી છે. સ્ટેજથી ઉતર્યા પછી ભિખારી નથી, રાજા નથી. સદા નિરસ્તુ હુકમ, જેમાં કદી કોઈ ઢાંકણો નથી, કોઈ પડદો નથી, એ પરમ સત્યનું હું ધ્યાન ધરું છું. ધ્યાન કેમ ધર્યું? પ્રણામ કેમ ન કર્યું? તો કે પ્રણામ, હાથ પગ જુદા દેખાય તો પગે લાગીએ ને. જેનો છોર જ નથી અહીંથી તો પગે ન લગાય ને. તો કે પ્રણામ કઈ રીતે કરો? જે પરમ સત્ય છે, જે અનાદિ ને અનંત છે, એનું તો ધ્યાન જ થાય. એટલે કે ધીમે હું ધ્યાન ધરું છું. પરમાત્માનું ધ્યાન જ બહુ મહત્વનું છે.
ભલે સાકાર રૂપથી કરો તમે કે નિરાકાર રૂપથી કરો ધ્યાન, પણ લોકો કહે ધ્યાન નથી લાગતું, શું કરીએ? લોકો જૂઠ બોલો છો. ધ્યાન વગર દુનિયાનું કોઈ કામ થતું જ નથી. બોલો, ભણવામાં ધ્યાન દીધું તારી પાસ થાય કે એમને? તો ધ્યાન આવડે છે ખરું. છોકરાઓનું ધ્યાન રાખો છો કે નહીં? એમને મોટા થઈ જાય છે તો ધ્યાન તો છે તમારી પાસે. અરે 500 વાળી ગड्डी લઈને ગણવા બેઠા હો તો ધ્યાન લાગે છે કે નહીં? એમ કહો ને. ખૂબ સુંદર કોઈ વ્યક્તિ સામે પડી હોય, સામે બેઠું હોય, સાચું બોલો, ધ્યાન લાગી જાય કે નહીં? થોડી દુનિયામાં એક પણ વ્યક્તિ નથી જેને ધ્યાનની ખબર નથી, જેનું ધ્યાન લાગતું નથી. હા, ત્યાં નથી લાગતું. તમે તમારા ઘરેણાનું ધ્યાન રાખો, ફેશનનું ધ્યાન રાખો, ઘરનું ધ્યાન રાખો, ધંધાનું ધ્યાન રાખો. અરે ઘણા તો આખા ગામનું ધ્યાન રાખે. હા, આખા ગામની વાત એની પાસે પૂછી લેવો કે મને ખબર છે કે, પણ પોતાનું ધ્યાન રહેતું નથી. સત્યમ પરમ ધીમહી, વ્યાસજી મહારાજ કહે છે હું પરમ સત્યનું ધ્યાન ધરું છું. આ એક શ્લોક, અરે ટાઈમ બહુ લઈ લીધો, એક ભજન ગાય. એ મેલ મોટા ને મન જેના હાથડા રે, મેલ એ મેલ મોટા ને મન જેના આંકડા રે, જેના મુખમાં 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 જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં એ કોઈ જાસો ના એવા ના ગણે રે, કોઈ હે કોઈ જાસો ના એવા ના આંગણે રે, કોઈ બેઠા છે એ પણ બધા તાલી પાડો. કદી સારા ના કામ થાય હાથથી રે, એ કદી સારા ના કામ થાય હાથથી રે, કદી એ જેની કેજુરીમાં તેજુરીમાં ગરીબોની હાય છે, જેની તેજુરીમાં ગરીબોની હાય છે રે, કોઈ જાસો ના એવા ના આંગણે રે, કોઈ એ કોઈ જાસો ના એવા ના આંગણે
એ અંદર હે અંદર પેલા ને બાર દીઠે ઉજળા રે એ નામ મોટા ને કાળા એના કામ છે રે નામ મોટા ને કાળા એના કામ છે રે કોઈ ના આગણે રે હે કોઈ જાસો ના દેવાના મેલ મોટા ને મન જે ના હાકડા રે જેના મુખમાં એના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ જાસો ના એવા ના ગણે રે કોઈ झोपड़ी के भागे आज भूल गए रे श्याम आए ओ श्याम आएंगे श्याम आएंगे मैं झोपड़ी के भागे आज ढूंढ जाएंगे श्याम आएंगे जम जेवा में मान जेने लागता रे जम ये जम जेवा में मान जेने लागता रे जम जेनी वाणी हो જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે કોઈ જાસો ના એવાના આંગણે રે કોઈ भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं कौन कहता है भगवान खाते नहीं तुम माँ जसोदा के जैसे खिलाते देव अमे दाया ने बीजा बधाई मूर्खा रे अमे बीजा बधा मूर्खा रे हमें के जेना अंतर जेना अंतर आबू अभिमान छे रे जेना अंतर आबू अभिमान छे रे कोई जासो ना देवाना आंगणे रे कोई दासो
साडो घर को गुलशन सा मेरे सरकार आए हैं। बनी रोशन गलिया बनी रोशन गलिया मेरे सरकार आए हैं। વાત ગોવિંદની જેને ગમે નહીં રે વાત એ વાત ગોવિંદની જેને ગમે નહીં રે વાત માથી પાપો માથી પાપો જગત માંથી જાય છે બાંધી પાપો જગતે માંથી જાય છે તે કોઈ જાશો ના એવાના આંગણે રે દેહો હે દ્વારકા રે રૂના ડમડમા હે હો છે સંજી ગેરો સાસના માંગા હે દિન રાત ડાક ડમરૂના ડમડમા શંખના વાત કરે દેવા જીવને ભજો દીન દીના ભોળાને ભજો દીન દીના જીવને ભજો દીન દીના ભોળાને ભજો દીન દીન રાત હે ભોળાને ભજો ધીમતી જીવને ભજો ધીમતી નાથ ભોળાને ભજી લો ભજી લો ભજી 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 ભજે શિવ નાના કાર્તિક ગણેશ શિવના માળું મૈયા ધાંગીની ના સાનંદ જય જીવના જાપ દેવ પણ કરે છે એક જ વાત ક્યાં શિવને ભજો દીવ દીનાથ ભોળાને ભજો દીવ દીનાથ શિવને ભજો દીવ દીનાથ ભોળાને ભજો દીવ હે ભોળાને ભજો દીવ દીનાથ રાધી એ ભજો દીવતી રાત બોલાને ભજો દીવતી સતન કે સંગ લાગ રે તેરી अच्छी बने हेलो तेरी अच्छी 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 तेरी अच्छी 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 तेरी हंसन की गत हंस ही जाने हंसन की हंसन की गत हंस ही जाने हंस ही जाने कोई न जाने रे
कोई न जाने कागरे तेरी अच्छी बनेगी सदन के संग लागरे तेरी अच्छी बनेगी संतन के संग पूर्ण कमाई संतन के संग पूर्ण कमाई अरे होई तेरो बड़ो भागे होई बड़ो तेरो भाग रे तेरी अच्छी बनेगी 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 अच्छी बनेगी तेरी જીલણ જીલવા ગયા તા જીલણ જીલવા ગયા નવનિધિ દે વંશમાં વૃદ્ધિ દે પાકમાની હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં જ્ઞાન દે અભય વરદાન દે શંભુરાની दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी कुटुंब मां पीत दे जंग मां जीत दे मां भवानी रे धीरे जंग मां जीत दे मां भवानी रे धीरे जंग मां जीत दे जंग मां जीत दे जंग मां जीत दे मां भवानी कुलदेवी मां वाघेश्वरी मां धर्मे प्रोजित कहतोत्र परमो निर्मत्सराणाम सताम वेदम वास्तव मत्र वसुषिदम तापत्रोन्मूलनम श्रीमद् भागवते महामुनिकृते के मोह परेरीश्वर सद्यो हृदयो हृदयत कृतवी शुश्रूषविस्तक्षणात् વ્યાસજી મહારાજ કહે છે આ શ્રીમદ ભાગવતમાં હું પરમ ધર્મનું નિરૂપણ કરું છું નિર્મત્સરાણામ સતામ કોના માટે જે લોકો નિર્મળ હૃદયના છે એ લોકો માટે આ વાત નિર્મળ હૃદય હોય તો જ ઉતરે છે નહીં તો ઉતરતી નથી નિર્મળ એટલે કોઈ જાતનો મળ ન હોય વિક્ષેપ ન હોય અંતઃકરણમાં કામ ક્રોધ લોભ મોહ મદ અને માત્સર્ય ષડ વિકાર કહેવાય છે આ 6 પ્રકારના મળ હોય વિકાર હોય એ જો શાંત થાય વિકારો તો આ તત્વ જ્ઞાન હૃદયમાં ઉતરે છે નહીં તો પહેલા તો સમજાતું જ નથી ઉપર ઉપર જાય બહુ અઘરું પડે છે ઘણા લોકો કે હા કઈ મગજમાં બેઠું જ નહીં ન બેઠે ને મોઢામાં ગુટકા કે તમાકુ હોય અને પછી કોઈ ચીજ તમે ચાખવા જાઓ તે હવા જ મળે ના મળે મોઢું ચોખ્ખું હોય ને અને પછી કોઈ વસ્તુ નાખો મોઢામાં તો સ્વાદ મળે પણ બીજું બધું અંદર પડ્યું છે બીજું ખૂબ તાવ આવ્યો હોય તો તાવ ભલે ઉતરી ગયો પણ પછી કોઈ વસ્તુ સ્વાદિષ્ટ નથી લાગતી બધું જ ફીંકું લાગે
ભાવે નહીં. શું થયું ભાઈ? કે તાવની અસર છે, પિત્ત વધી ગયો છે. એમ જ્યારે વિકારો વધી જાય છે અંતરમાં, ત્યારે તત્વ જ્ઞાન સમજાતું નથી. કે નિર્મત્સરાણામ સતામ વેદમ વાસ્તવમત્ર વસુદમ તાપત્રોન્મૂલનમ. આ જો હૃદયમાં ઉતરે, સમજાઈ જાય તો ત્રણેય પ્રકારના સંતાપોથી રક્ષણ કરે છે. મનુષ્યના જીવનમાં 3 પ્રકારે દુઃખ આવે છે: દૈહિક, દૈવિક અને ભૌતિક. દૈહિક એટલે દેહનું દુઃખ, શારીરિક બીમારીઓ. ભૌતિક એટલે પૈસા ટકાની ખોટ, જોઈતી વસ્તુ મળતી ન હોય, પૂરી પડતી ન હોય, એને ભૌતિક દુઃખ કહેવાય. દૈવિક અથવા માનસિક કહો, એક માનસિક દુઃખો હોય છે. શરીરમાં વાંધો નથી, આવકે હારી છે, પણ હૈયામાં હોડી. અથવા તો દૈવ યોગે, પ્રારબ્ધ યોગે અચાનક એવું બનતું હોય કે બધું વ્યર્થ જાય છે. તો જો હૃદયમાં ઉતરે તો ત્રણેય પ્રકારના સંતાપથી રક્ષણ મળે છે. જો પ્રારબ્ધને રોકી શકાતું નથી, કુદરતને રોકી શકાતું નથી, પણ રક્ષણ તો કરી શકાય ને. ખૂબ વરસાદ પડતું હોય તો બહાર તો જાઓ તો પલળવાના છો. વરસાદ તો તમે બંધ કરવા માંગો તો ન થાય, તો રેનકોટ પહેરો, છત્રી પહેરો, કંઈક તો તમારું રક્ષણ થશે ને. હવે શિયાળો છે ત્યારે ખૂબ ઠંડી પડે છે, કુદરત નહીં રોકી શકો. ગરમ કપડાં પહેરો, ઓવરકોટ પહેરો, માથે ટોપી ઓઢી લો, પગે મોજા પહેરી લો, રક્ષણ થયું કે નહીં? એમ આ જે તત્વ જ્ઞાન છે એ વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં પ્રોટેક્શન આપે છે. એટલે અધ્યાત્મની, એટલે સત્સંગની જરૂર છે. જો અધ્યાત્મ ના હોય, સત્સંગ ના હોય, તો જરીક જરીક વાતમાં વ્યક્તિ બહુ અશાંત થઈ જાય છે, ઉકળી જાય છે, ક્રોધમાં આવી જાય, આત્મહત્યા સુધી પહોંચી જાય. પણ જો સત્સંગ હોય, આધ્યાત્મિક ચિંતન હોય, તો ગમે એવી પરિસ્થિતિઓ હોય એમાંથી રસ્તો કાઢી લે છે. બીપી વધારતો નથી, રસ્તો કાઢે છે. એટલે તાપત્રનું મૂલમ. અને આ જો ભાગવત એક બાર હરખી રીતે સાંભળી શકીએ તો બીજા ગ્રંથોની જરૂર જ નથી. કે મોં પર ઈશ્વર સદ્યો હૃદય વૃદ્ધતે કદવી શુશ્રોષ વિતક્ષણા. માત્ર સાંભળતા સાંભળતા એક દિવસ હૃદયમાં પ્રભુ પ્રગટ થશે. પરીક્ષિતે શું કર્યું? 7 દિવસ કોઈ સાધના કરી, કોઈ યજ્ઞ કે પૂજા કે માળા કે ધ્યાન નહીં, બસ 24 કલાક સાંભળે છે. અને સાંભળતા સાંભળતા છેલ્લા દિવસે હૃદયમાં હરિ પધાર્યા. એટલે કે સાંભળવા માત્રથી પણ પરમાત્મા હૃદયમાં પ્રગટ થાય. આ શ્રીમદ ભાગવતની મહિમા સાંભળીને સૌનકજી સૂતજીને કહે છે કે આટલું સરસ જ્ઞાન આ વ્યાસજીને આ લખવાનો ભાવ કઈ રીતે આવ્યો? શ્રીમદ ભાગવતને યત પુરાણાનામ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ એમ કહે છે. કે આ પ્રશ્નમાં જ પૂછ્યું હતું, કથા સારમ મમ કરુણ રસાયણમ. સૌનકજી બોલે, કથાઓ તો ઘણી સાંભળીએ છે, સાર સાર સંભળાવો. સાર એટલે અંતિમ તત્વ. જેમ દૂધનો સાર શું હોય? ઘી. દૂધનો એક રૂપ હોય દહીં, પછી બીજું રૂપ હોય માખણ, પછી ત્રીજું રૂપ બને ઘી. ઘી બને પછી કંઈ બનતું નથી, વાપરી જાણો. દૂધથી રૂપ બદલાય, દહીં થાય, છાશ થાય, માખણ થાય. માખણથી શું થાય? ઘી. પછી ઘીથી કંઈ થાય બદલીને ના થાય. તો કે સાર જે અંતિમ તત્વ હોય. તો આ કેમ વિચાર આવ્યો વ્યાસજી મહારાજને? સૂતજી મહારાજ કહે છે કે સૌથી પહેલા તો વેદની સંહિતાઓ લખી, બ્રહ્મસૂત્ર લખ્યું, પછી મહાભારત લખ્યું. મહાભારત લખીને વ્યાસજી મહારાજે એવી જાહેરાત કરી કે જે મહાભારતમાં નહીં મળે એ પછી ક્યાંય નહીં મળે.
તમારા જીવનમાં જેટલું ભાથું જોઈએ છે મહાભારતથી મળી જશે. મહાભારત બધા વાંચજો. બધા જ ગ્રંથોમાંથી ખાસ ખાસ જે જરૂરની છે મનુષ્ય જીવનમાં એ બધી વસ્તુઓ મહાભારતમાં ઉમેરી દીધી છે. અહીંયા જ રાજકોટમાં એક દુકાન છે, ઘર બસા કે દેખો. જોઈ છે કોઈ? હું પહેલી વાર ગયો અને બોર્ડ વાંચ્યું, મેં કહું આ કઈ આઈટમ ભાઈ, ઘર બસા કે દેખો. તો દુકાનદાર કહે છે બાપુ હોયથી માંડીને હેલિકોપ્ટર સુધી તમે ઓર્ડર કરો, મેં બધું પૂરું પાડીએ. ઘર બસાવવામાં જેટલી વસ્તુની જરૂર છે અમે બધું સપ્લાય કરીએ. મેં કહું તો નામ વાંચું, ઘર બસા કે દેખો. તો મહાભારત છે ને, ઘર બસા કે દેખો. જીવનની કોઈ પણ સમસ્યાનું સમાધાન તમને સ્વયં આવડી જશે જો મહાભારત અધ્યયન કર્યું હોય તો. પણ કોકે અફવા ઉડાડી દીધી કે મહાભારતની પોથી ઘરે ન રખાય. હવે પોથી ઘરે હોય તો વાંચો ને, પોથી જ ન હોય તો. આ જે અફવા ઉડાડી એ કેટલો ચાલાક માણસ હશે. અને કોઈ પણ અફવા એ લોકો બહુ જલ્દી પકડી લે છે. હજુ સુધી હાલે છે. 5000 વર્ષ થયા. લોકોએ પૂછ્યું કેમ ઘરમાં ન રખાય? અરે કે તમારા ઘરે મહાભારત થઈ જશે. લોકોને બીક લાગે, મહાભારત યુદ્ધમાં તો કરોડો મરી ગયા. તો કે ના, નથી લાવ્યું પુસ્તક. હવે વ્યાસજી મહારાજે મહાભારતને ઇતિહાસ પુરાણ નામ આપ્યું. બીજા બધા શાસ્ત્રો, ઉપનિષદો અને પુરાણો બધાને વાંચવાનો અધિકાર નહોતો. જે લોકો ગુરુઓ પાસે રહીને બરાબર અધ્યયન કર્યું હોય એ લોકો જ વ્યાસપીઠમાં બેસવું, બાકી લોકો વાંચવા નહીં. તો ઘણા લોકો બ્રાહ્મણો ઉપર આક્ષેપ કરે છે કે બ્રાહ્મણો પોતાનો ઇજારો ચલાવ્યો, બીજાને બેહવાનું દીધું, બીજાને આગળ ના આવવા દીધું. એકાધિકાર. જે દુષ્ટ લોકો હોય ને, આ સંસ્કૃતિના દુશ્મનો, એ લોકો ગમે તેવા પ્રોપેગેન્ડા કરે છે. જો તમે બરાબર અધ્યયન નથી કર્યું તો તમે શું બીજાને બતાવવાના છો? તમે જ કહો, કોઈ પણ વાક્યમાં તમે હ્રસ્વઈ દીર્ઘઈમાં ભૂલ કરો, અર્થ બદલી જાય કે નહીં? અલ્પ વિરામ પૂર્ણ વિરામમાં જો ભૂલ કરી દીધી મૂકવામાં, પ્રશ્નવાચક કે પૂર્ણ વિરામમાં જો તમે ભૂલ કરી, અર્થ બદલી જાય કે નહીં? ભલે વાક્ય તમે ફિક્સ લખ્યું છે પણ પૂર્ણ વિરામ જગ્યાએ પ્રશ્નવાચક ચિહ્ન લગાડી દીધું તો પ્રશ્ન બની ગયું કે નહીં? શબ્દાનામ અનેક અર્થ. સંસ્કૃતની ખાસિયત છે એક ને એક શબ્દ જુદા જુદા શબ્દોના સંદર્ભમાં આવે, આગળ પાછળ એનો અર્થ બદલી જાય છે. તો જેને અધ્યયન જ નથી કર્યું એ પાછા પ્રવચન કરવા બેસી જાય. હજારો માણસો બેઠા હોય, બધાના ઉધેરા વાળે ચડાવી દે કે નહીં? એટલે ના પાડી હતી કે જે લોકો બરાબર ગુરુઓ પાસે રહીને અધ્યયન ન કર્યું હોય એ લોકોએ વ્યાસપીઠમાં ન બેસવું, પુરાણો ન વાંચવા, શાસ્ત્રોનો પ્રવચન ના કરવા, વેદો ઉપનિષદો ન કરવા. જેમ અત્યારે પણ સરકારનો આદેશ છે કે ડિગ્રીધારી ડોક્ટર સિવાય કોઈએ દવાના પ્રિસ્ક્રિપ્શન નહીં લખવાના. છે કે નહીં કાનૂન? બોલો, હું તમે લખીએ તો? હું તો કહું છું કે હું તમે લખીએ ને તો એકાદ જણનું જ નુકસાન થાય. પણ જ્યારે વ્યાસપીઠમાં બેઠા, હવે હા અમે 10,000 માણસો હોય તો બધાને એક જ ઇન્જેક્શન મારી દીધું કે નહીં તમે? પણ ખોટા બદનામ કરે છે લોકો. ભારતીય સંસ્કૃતિને કેમ કરીને ખતમ કરવી અને કેમ લોકોમાં અશ્રદ્ધા પેદા કરવી, એક બહુ મોટું ષડયંત્ર 1000 વર્ષથી ભારતમાં ચાલે છે. ભારતને ખતમ કરવા, કાયમ માટે કબજો કરવાનો, ગુલામ બનાવી લેવા માટે હજી ચાલે છે. વ્યાસજી મહારાજે છૂટ આપી, મહાભારત વાંચવું હોય તો બધા વાંચો ને બધા સંભળાવો એકબીજાને. મહાભારતમાં એટલી સરળ ભાષામાં લખ્યું છે કે ભૂલ થવાની સંભાવના નથી. ઇતિહાસ પુરાણ છે, આ શાસ્ત્ર નથી, આ વેદ નથી, આ પુરાણ નથી. ઇતિહાસ તો કોઈ પણ વ્યક્તિ વાંચે, બીજાને સંભળાવે.
સરસ દાખલા આપી. એમ મહાભારતમાં એટલી બધી વાર્તાઓ છે, કારણ કે વાર્તાઓથી વ્યક્તિ જલ્દી સમજી જાય. લોકોનું જીવન કઈ રીતે જલ્દી આમ વિવેકમય બને, ઉજ્જવળ બને, એટલા માટે પ્રયાસ એમનો. કોજન દુનિયાનો સૌથી મોટો ગ્રંથ. પણ ચોક્કસ કોક રાજકારણી નડ્યો હશે કે આ બધા ડાયા થઈ જશે તો અમારું શું થશે? જો બધા ડાયા થઈ જાય તો ઘેટા બકરાની જેમ હાંકી શકાય? આ દુનિયામાં ઘણા લોકોનો ધંધો એટલે જ ચાલે છે કે પ્રજા નાદાન છે. કોઈ દી એ લોકો નાઈક છે કે આ બધા ડાયા થાય. ઘણા લોકોને તો સમસ્યા ચાલુ રહે એમાં જ એનો હિત છે. સમસ્યા જ ના હોય તો તમને પૂછે કોણ? ઘણા લોકો તો પોતે સમસ્યા ઊભી કરે છે, તો જ અમારું કામ આવે ને. સમસ્યા જ ન હોય તો અમને બે ભાઈઓ હતા, કઈ ધંધો હૂજતો નહોતો. બંને વેચેની વિચાર કરે છે કે અલા કંઈક તો કરીએ. તો મગજમાં ખોરાફાત સૂજ્યું. એક ભાઈ કહે છે હું લોકોની વારીઓમાં ડામર ચોંટાડીશ, તું બીજા દી સાફ કરવા જજે. રાત્રે બધા હુઈ જાય ને આઈને વારીઓમાં ડામર ચોંટાડી જાય. બીજા દિવસે પેલું ઘાસ તેલનું બ્રશ ને એવું બધું લઈને શેરીમાં બૂમ પાડે, એ કોઈને કાચ સાફ કરાવવું હોય તો કોઈને કાચ. હા કે આવ કે ધંધો ચાલી ગયો. પોતે સમસ્યા ઊભી કરવી અને પછી ભા થઈને સમાધાન કરાવવું. મહાભારત માટે એવી અફવા હજી સુધી ચાલે છે, કોઈ ઘરમાં ન રખાય, આખું બંચાય જ નહીં. ખરેખર વાંચવા જેવું છે, ઘરમાં રાખવા જેવું છે. વ્યાસજી મહારાજ ઉદાસ થઈ ગયા. કેટલી મહેનત કરી. હું તમને કહું છું, એક ચોપડી લખવી હોય તો કેટલા વર્ષમાં લખી રહો? કેટલું મગજનું દહીં કરવું પડે. અને ગમે તેવું નવલકથા થોડી લખવાની છે, કલ્પનામાં એ સ્ટોરી બનાવી લખી દો. લોકોના જીવનનો સવાલ છે, લોકોનો ભવિષ્યનો સવાલ છે. માર્ગદર્શન આપવું છે મારા સમાજને, મારી પેઢીઓને. ભવિષ્યની અમારી પેઢીઓ કેમ સમસ્યાઓથી બહાર નીકળે, દિવ્યતાને પામે. બહુ કઠોર પરિશ્રમ વ્યાસજી મહારાજ. પરિણામ કઈ ન આવ્યું, અફવા ઉડી ગઈ. વ્યાસજી ઉદાસ થયા. નારદજી અચાનક આવી ચડ્યા, પૂછે છે અમે તો આપને ભગવાનના અવતાર સમજીએ છીએ, તમે ભગવાનના અવતાર છો. અવતારનું એક જ કાર્ય હોય ને, ધર્મની સંસ્થાપના. તો તમે જેટલું ધર્મ પ્રચાર કર્યું, મહેનત કરી, કોણ? તમે અવતાર છો ભગવાન, ઉદાસ બેઠા છો. તો વ્યાસજી કહે છે મને લાગે છે કે મારાથી ક્યાંક ભૂલ થઈ. પણ આપણી ભૂલ આપણને ન દેખાય. દેખાય કોક કહે તો, પણ જોજો કોકની ભૂલ કહેવા ન જતા હું ઝઘડો થાય. તો વ્યાસજી કહે છે કે મને મારી ભૂલ કોઈ નહીં કહે, પણ આપ સંત છો, આપ મને કહો મારી ભૂલ ક્યાં થઈ, કેમ ઉદાસી આવી મારે? મમને મલંબી ચક્ષો. કોઈ એકાદ વ્યક્તિ જીવનમાં એવા રાખવા જોઈએ કે જે આપણી ભૂલો બતાવે અને આપણે પ્રેમથી સાંભળીએ. દરેક વ્યક્તિઓ લોકોને ગમતું નથી, પણ બહુ કામનો છે. નારદજી મહારાજ હશે છે કે ભૂલ તો શું હોય, આપથી ભૂલ તો ન હોય, પણ હું એક સલાહ આપું, જો આપ કહો તો. આપ જગતની બહુ ચિંતા કરી. પાપ એટલે શું, પુણ્ય એટલે શું, સુખ એટલે શું, દુઃખ એટલે શું, સત્કર્મ એટલે શું, દુષ્કર્મ એટલે શું, નરક એટલે શું, સ્વર્ગ એટલે શું, તમે બહુ આ બધું કર્યું. પણ સંસાર તો માયાનું છે ને પ્રભુની લીલા છે. આપણું ધાર્યું થોડી થાય, ધાર્યું ધણીનું થાય. હવે આપ એમ કરો, એક માત્ર ભગવાનની પ્રેમ લીલાનો ગ્રંથ લખો. આ બધું છોડો, ભૂલી જાઓ. જગત તો અનાદિકાળથી ચાલ્યું છે, ચાલતું રહેશે, એની લીલા છે. હવે ઘણી વાર આપણે પણ સામાજિક સમસ્યા ઊભી હોય તો આખો સમાજ ચિંતામાં હોય. અમુક લોકો તો બહુ ચિંતિત હોય, આગેવાનો હોય. પણ નારજી કહે છે એ તો ભગવાનની લીલા છે, એ ચલાવે છે. આપણે ચિંતા કરશું થોડી થવાનું છે.
આપણે આપણું કર્તવ્ય પૂરું કર્યું છે. આપણે જો આપણી ફરજ ના બજાવી હોય, મહેનત ના કરી હોય તો પશ્ચાતાપ થાય, અરે રે અમે ભૂલ કરી, અમે ન કર્યું, અમે ધ્યાન દીધું હોત તો. પણ તમે તમારી પૂરી શક્તિ એમાં લગાડી દીધી, પછી ઉદાસ થવાની જરૂર નથી. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કોઈ પણ વ્યક્તિએ કામમાં બેઠ ન વાળવી, ખંતથી કરવું, બરાબર, કુશળતાપૂર્વક કરવું અને લાગણીથી કરવું, આનંદથી. પણ છતાં જો પરિણામ ન આવે તો કદી ટેન્શન લેવું નહીં. કેમ? મનુષ્યના હાથમાં કર્મ જ છે, ફળ એના. તો એની ચિંતા મારે શું કામ કરવી? આપણે તો આપણા કર્મની ચિંતા કરીએ, આપણી બુદ્ધિ, આપણી શક્તિ કર્મમાં ખપાઈએ. હવે જે આપણી જવાબદારી જ નથી, હવે એના માટે આમ શું કરશું? પ્રભુ આપની મરજી. અને યાદ રાખજો, કરેલું કોઈ દી વ્યર્થ નથી જતું. ક્યારેક સમય સંજોગે તત્કાળ ફળ ભરે ના આપે, પણ આગળ જઈને તમને ખબર પડશે કે એનું ફળ આવ્યું. એક સામાન સજ્જન માણસ હોય તો એ કોઈની મજૂરી રોકે નહીં, પેમેન્ટ આપી દે. તો દુનિયાનો બાપ અમારું પેમેન્ટ નહીં આપે? તમારું લોકો બેઈમાની કરી જશે, જગત પિતા બેઈમાની કરશે. તમે કરતા જાઓ ને એને સોંપતા જાઓ. જો કોઈ પણ બાળક વસ્તુ સોંપે, કોને સોંપે? એની વસ્તુ હાચવાની હોય તો સૌથી ભરોસા પાત્ર કોણ? માં. હવે તમને લાગે છે માં બેઈમાની કરશે? નહીં ને? તો તમે શું બોલો છો? તમે એવા માતા, પછી તો ભરોસો કેમ નથી કરતા? જો ખરેખર બોલતા હો તો, ખાલી જીભડી બોલતી હોય તો બાજુ દે. જો ખરેખર કહેતા હો તો મેં એવો માતા છે પિતા, તમે એવો કરો અને સોંપો. બસ સમય આવશે તારે હાચવેલી તમારી વસ્તુ એમાં અવતરને ખબર છે એને ક્યારે કામ લાગશે. અમુક સમય ના પાડશે, કેમ? તમે એના યોગ્ય નથી થયા, એટલે તમારી યોગ્યતા આવશે તે દેહાડી મળી જશે. અરે એના વારસદાર તમે છો, હું કામ ચિંતા કરો છો? તમારી તો હાચવશે એની, પણ તમને જ દઈને જવાના છે. પણ જીવનો સ્વભાવ છે, જીવ સંશયથી ભરેલો છે. તો ગીતામાં શું બોલે ભગવાન? સંશય આત્મા વિનશ્યતિ, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. આપણે શ્રદ્ધાવાન થવું જોઈએ, એની જગ્યાએ આપણે શંકાવાન થઈએ છીએ. બસ અહીં ભૂલ થઈ જાય. નારદજી કહે છે એક ભગવત લીલા લખો. વ્યાસજી મહારાજ કે શું લખું? પૂછતું નથી કે ધ્યાન ધરો, જે જે લીલા દેખાય લખો. તો વ્યાસજી મહારાજ ધ્યાનમાં બેસીને જે દેખાય એ લખતા હતા. લખવા માટે જૈમિની મદદ માંગી, પછી ગણપતિ દાદાની મદદ માંગી. ક્યારેક ક્યારેક વ્યાસજી મહારાજ બહુ ગૂઢ બોલ્યા છે, ક્યારેક ક્યારેક એકદમ સરળ બોલ્યા, સાધારણ બાળક સમજી જાય છે. અને ક્યારેક ક્યારેક વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, મોટા મોટા વિદ્વાનોની કસોટી થાય છે. જો ગમે એટલો મોટો વિદ્વાન હોય, યુનિવર્સિટીનો પ્રોફેસર હોય, કોઈ રિસર્ચર હોય, પણ તોતળું બોલતું એનું જ પૌત્ર કે દીકરો આવી ગયો હોય ખોડામાં, એનું સમજાય કે નહીં? એનું તો સમજાય, પોતે તોતલો થઈ જાય. છોકરાને ભેગા વાત કરતો કરતો પોતે તોતલું બોલે. તો આપણે જો બાળક થઈને ભગવાનની સામે જશું તો વિદ્વતાની જરૂર જ નથી, બધું સમજાઈ જશે. વ્યાસજી મહારાજને પ્રેરણાની અરજી આપી છે, પોતાની પૂર્વજન્મની વાર્તા કહી છે. હું બહુ ગરીબ માનો દીકરો, બાપ વગરનો, મજૂરી કરીને આવ્યું છે. સદભાગથી સત્સંગ મળ્યો, ચતુર્માસ કરવા સંતો પધાર્યા, અને એ સત્સંગથી ભક્તિનો અંકુર જાગ્યો. ઓ ભગવાનની લીલાઓ સાંભળું ને રો. ગુરુએ માથે હાથ મૂકી મને મંત્ર દીક્ષા આપી, અને ધ્યાન કરતો કે હું અભણ, હું ગરીબ, હું નાની ઉંમરનો,
પણ ભગવાન પ્રગટ થયા છે, દર્શન થયા. ભગવાને કીધું તારો છેલ્લો જન્મ છે, ચિંતામાં કર, આવતા જન્મમાં મળશું. અને આ જન્મમાં બ્રહ્માજીના ગોદમાંથી ઉત્પન્ન થયા. તો તમે તો ઓહો પરાશર પુત્ર છો, તમારી તો અદ્ભુત સાધના છે, તમારું તો એટલું બધું જ્ઞાન છે. નારદજીએ પ્રોત્સાહિત કરીને ગયા અને વ્યાસજી મહારાજે ભાગવત લખી. પણ મહાભારતની ઘટનાઓ ઘણી વર્ણન કરી છે. યદા મૃદે કૌરવ સંજયાનામ વીરે સોમવીર ગતેશુ વૃકોદરા વિદગદા ભીમર્ષ ભગ્નોરુદંડ ધૃતરાષ્ટ્રપુત્રે. યુદ્ધનો છેલ્લો દિવસ હતો મહાભારતનો. ભીમના પ્રહારથી દુર્યોધનની જાંગ અને સાથળ તૂટી ગઈ હતી. મરણાસન્ન સામા પડ્યો હતો. સાંજનો સમય ભગવાન પાંડવોને લઈને પોતાના શિબિરમાં આવ્યા કે મરવા દેવો, મરી જશે થોડી વારમાં. પણ એ મર્યો નતો, અસ્વસ્થામાં એની પાસે આવ્યો. અને 3 જણ જીવે છે ખાલી એના પછી, કૃપાચાર્ય, કૃતબર્મા, અસ્વસ્થામાં. અસ્વસ્થામાં ને વેર છે કે મારા પિતાને દગા દઈને માર્યા એ લોકો, નરોવા કુંજરો બોલ્યા. દુર્યોધન થોડી વાર તું પ્રાણ ટકાવી રાખ, હું 5 માથા કાપી લાવું છું પાંડવ. અને અસ્વસ્થામાં એ તમામ યુદ્ધના ધર્મના નિયમો તોડ્યા. સૂતાને ન મરાય, નિયથાને ન મરાય, અસાવધાન હોય સીધા ઘા ન કરવું, સાવધાન કરીને લડવું. પણ અસ્વસ્થામાં તો ભૂત સવાર હતું. ભગવાનને ખબર છે કે અસ્વસ્થામાં આવે છે, બહુ ભયંકર સ્થિતિ કરશે. પાંડવોને કહે ચાલો ગંગા કાંઠે જતા રહી, થોડી વાર શાંતિથી બેસી. તો પાંડવોમાં એક ખાસ ગુણ હતું કે વડીલોની આજ્ઞા કોઈ દી ઉથાપે નહીં. યુધિષ્ઠિર ઉપર બહુ મોટો આક્ષેપ છે, બહુ મોટી બદનામી છે જુગારિયા તરીકે. આમેને ધર્મરાજ કહ્યા છે સંતો ઋષિઓએ, પણ આજે પણ લોકો ગાળો દે. સાનો ધર્મરાજ? ઘરવાળીને દાવમાં લગાવે, જુગારમાં રમી જાય. હોનાની થાળીમાં એક લોખંડની કીલ ઠોકી દો, આખી શોભા. એમ યુધિષ્ઠિર ઉપર આ એક મોટો આક્ષેપ છે. પણ યુધિષ્ઠિર જુગારી હતો ખરેખર. એને પાસા રમવાનો શોખ હતો, જુગારી નહોતો. આ પાસાથી જુગાર રમાય છે, જીતે હારે એમાં દાવ લગાડી દો એટલે જુગાર થઈ ગયો. આ મસ્તા તમે પાના રમો, તમે જુગારી થોડી છો, મનોરંજન કરો છો. પણ એમાં તમે રૂપિયા લગાડવા માંડો તો જુગારી થઈ ગઈ. આખિર જુગાર કેમ રમે યુધિષ્ઠિર? ધૃતરાષ્ટ્રે આમંત્રણ મોકલ્યું. ધૃતરાષ્ટ્ર પિતાના મોટા ભાઈ, સગા ભાઈઓ છે. વડીલોની આજ્ઞા લીધે એમ સમજે. વિદુરજી સમજાવતા હતા કે તમે પણ સમ્રાટ છો, ચક્રવર્તી સમ્રાટ છો, શા માટે કોઈની આજ્ઞા માનો છો? તો કે સમ્રાટની જગ્યાએ સમ્રાટ છું, પણ બાપની જગ્યાએ થોડી સમ્રાટ હું. બાપ તો બાપ જ હોય. આજ સુધી મેં વડીલોની આજ્ઞા ઉલ્લંઘન નથી કરી, આજે કેમ કહું? યુધિષ્ઠિર તો પછી વિદુર કહે છે તને ઠીક લાગે એમ. વિદુરજી તો ના પાડી હતી કે તું ના જઈશ. તો એ યુધિષ્ઠિર ગયો કે એમને આપને મોકલ્યા છે બોલા, અને બોલાવવા કોને મોકલ્યો તો વિદુરને. વિદુર પણ બંધની વ્યક્તિ, જ્યારે આપ જેવા વ્યક્તિને તેડવા મોકલ્યા હોય તો મારાથી કેમ ના પડે? ખાલી દૂત આવ્યો હોત તો હું પાછો પાડી દેતી, હું આવીશ, મારે નવરાશ હશે તારે. પણ આપ સ્વયં ગયા. હવે જો પાછી થોડી બુદ્ધિ તો ઓછી પડી. આમ તો આજ્ઞા પાલન કરવા ગયા હતા, પણ બુદ્ધિ તો જોઈએ હો, વિવેક થોડું ચૂકી ગયા. ધૃતરાષ્ટ્ર કહે છે મારા પતિ દુર્યોધન રમશે. એ વખતે યુધિષ્ઠિર કહેવું જોઈએ કે આપનું આમંત્રણ સાંભળીને આવ્યો છું, આપ જ રમો મારી સાથે. શા માટે મારે દુર્યોધન સાથે રમવું પડે? તો નહીં, હું આપની આજ્ઞા માનું છું. ચલો, એક ભૂલ થઈ, વાંધો નહીં. દુર્યોધન કહે છે મારા પતિ મારા મામા રમશે. હવે તો યુધિષ્ઠિરે વિવેક જાળવું હતું કે નહીં, મામા તો કદાપી નહીં. તારે જ રમવું હોય તો રમ, નહીં રમવું હોય તો કઈ વાંધો નહીં.
બસ આ ડુંગરા જેવી ભૂલ થઈ. હા, સ્વીકારેલી. બીજો એક વિવેક કરી શકતા હતા. પાસા રમવા બોલાય છે ને, એ કહી શકે કે પાસા રમીશ પણ દાવ નહીં રમો. પહેલા લોકો દાવ લગાવવા માંડ્યા. પાસામાં છળકપટમાં શકુનીની કોઈ ન પહોંચી વળે મામા. અને એક કહેવત સાંભળી છે, હાર્યો જુગારી બમણો રમે. એક વાર તમે દારૂ પી લીધી પછી તમે સોચો કે બુદ્ધિ કંટ્રોલમાં રહે. એક વાર તમે બે વિચાર ઉતરી પડ્યા પછી સમજો છો વિવેક રહેશે. એક વાર તમે જુગારમાં બેસી ગયા પછી સમજો છો વિવેક રહેશે. અમારા વડીલો બહુ સરસ કહેવત કહેતા હતા, ઝેરના પારખા ના હોય. ચાખવામાં જ મરી જવાના છો, હું કામ ચાખો છો? ચાખી જો. અલ્યા ઝેર છે તો હું કામ ચાખી જો? ચાખવામાં જ મરી જાય છે વ્યક્તિ. કેવા રહીશ તું કે કેવું છે? એટલે મારા મહાપુરુષો જુગારને, બેવિચારને અને દારૂને મહાપાપ કહ્યા છે. અને એમ કીધું છે કે જો કદાચ તમે મજબૂરી બસ પી ગયા હો કે કોઈ જબરજસ્ત તમને પીવડાયું હોય કે કદાચ તમે ભૂલ કરી બેઠા હો તો તીર્થમાં સ્નાન કરજો, ઉપવાસ કરજો, તો એનો પાપ તમારું ધોવાશે નહીં તો નહીં ધોવાય. ભૂલથી હો, મજબૂરી બસ. જાણી જોઈને જ પીશો, મોજમાં એ નહીં, રવ રવ નર્કમાં પડશો. કેમ કીધું હશે ઋષિઓ? એની પાછળ કારણ છે. એક બાર જો કોઈ ચાખવામાં ગયો તો જિંદગી બરબાદ થઈ ગઈ. એક બાર દારૂ ચાખી 100% દારૂ થવાનો. એક બાર જુગાર રમ્યો, જુગારી થઈ જશે. એક બાર બે વિચાર કર્યું, આ બે વિચારી થઈ જશે અને જીવન બરબાદ થઈ જશે. કે ઝેરના પારખા નહીં કરવાના. આપણે શાસ્ત્રની વાતો જો આપણી પેઢીને નાનપણથી બતાવેલી હોય ને અને મગજમાં હોય સૂત્રો, તો ચોક્કસ એની સામે જ્યારે પરિસ્થિતિ આવે એનો વિવેક વખતે તરત જ કામ કરી જાય કે નહીં, શાસ્ત્ર ના પાડે છે, પાપ છે, વડેલો ના પાડે છે, પાપ ના કરાય. પણ આપણે કોઈ દી બતાવ્યું જ ન હોય. પછી કે હવેની પેઢી, હવેના જમાના. અરે શું પેઢીને જમાના બતાવે છે કોણ?